અજવાળું દીઠું મધરાતેના કાવ્ય સંગ્રહના વિમોચન બાદ ગીતોત્સવ એવા કવિ સંમેલનનો આપણે સૌ પ્રારંભ કરીએ છીએ. હું નાગલોકના સર્વે મિત્રોને વિનંતી છે કે સૌનું એક સાથે સન્માન કરી આભારી કરશો. આપણે તાળીઓના ગડગડાટથી આ સૌ કવિઓના સન્માનને વધાવીએ. અજવાળું દીઠું મધરાતે, શબ્દોનો રાસ અને અર્થોના સૂર વળી વનરાવન લાગે ચોપાસે. અજવાળું દીઠું મધરાતે, ખડિયાની સ્યાહીમાં કાંકરીના ચાળેથી કોણ કરે વમળોની હાર. કિત્તો ઉગાડું ત્યાં રણક જણક ઝળકે છે નેપુરનો મીઠો રણકાર. શબ્દ એક મૂકું ત્યાં જળહળતો કાગળ ને લીસોટા તેજના લલાટે. અજવાળું દીઠું મધરાતે. અજવાળું દીઠું મધરાતેના વિમોચન બાદ આ ગીતોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મધ્યકાલીન લોકગીતના અભિજાત સ્વરૂપે આપણે ત્યાં અર્વાચીન કાળમાં ગુજરાતી સાહિત્યમાં પ્રગટેલું ગીત સમયાંતરે અવનવા સ્થિત્યંતરો રચતું રહ્યું છે. પશ્ચિમમાં સાહિત્યમાં લિરિકને જેટલા માન અને પાન મળ્યા એટલા જ અને ક્યારેક તો એનાથી પણ વધારે માન પાન અને સન્માન ગુજરાતી ગીતને મળ્યા છે. દલપતરામની લયબદ્ધ રચનાઓ અને નર્મદની ભાવ વૈવિધ્ય ધરાવતી ભાવસભર કૃતિઓથી આરંભાયેલું અર્વાચીન ગુજરાતી ગીત પછી નરસિંહરાવ દિવેટિયા, નાનાલાલ કલાપી, કાંત દ્વારા કાળક્રમે સમૃદ્ધ થતું ગયું. ગાંધીયુગમાં અર્વાચીન ગુજરાતી ગીત ઉમાશંકર સુંદરમ અને ઝવેરચંદ મેઘાણીના હાથમાં આવીને ભાવ, ભાષા અને વિષયની દ્રષ્ટિએ સુંદર બન્યું. આ જ ગુજરાતી ગીત અનુગાંધી યુગમાં પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી અને હરિશ્ચંદ્ર ભટ્ટના હાથમાં આવીને સૌંદર્યસભર બન્યું. અને આ જ ગુજરાતી ગીત પછી નિરંજન ભગત, જયંત પારેખ, મકરંદ દવે, બાલમુકુંદ દવે, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર અને હરીન્દ્ર દવેના હાથમાં આવીને સોળે કળાએ ખીલ્યું. આધુનિક કાળમાં આધુનિક ગુજરાતી ગીતનો પાયો નાખ્યો કવિ અનિલ જોશીએ અને એનું સર્વોચ્ચ શિખર બન્યા આપણા અમરેલીના કવિ રમેશ પારેખ. આધુનિક કાળમાં ગુજરાતી ગીતને પોતપોતાની રીતે સૌ તાગતા રહ્યા. એમાં આદરણીય વિનોદભાઈ, અવિનાશ વ્યાસ, ભાનુપ્રસાદ પંડ્યા, અરવિંદ ભટ્ટ, લાલજી કાનપરિયા, મનોહર દાદા, સંજુવાળા, જયેન્દ્ર શેખડીવાળા, તુષાર શુક્લ, કૃષ્ણ દવે વગેરે સૌ આધુનિક ગુજરાતી ગીતને પોતપોતાની રીતે લાડ લડાવતા રહ્યા. 21મી સદીના છેલ્લા 2 દાયકામાં અંકિત ત્રિવેદી, હરદ્વાર ગોસ્વામી, અનિલ ચાવડા, સ્નેહી પરમાર, પ્રણવ પંડ્યા, પારુલ ખખ્ખર, વિમલ અગ્રાવત વગેરે પોતપોતાની રીતે આ ગીતની શક્યતાઓને તાગતા રહ્યા છે. અને એવા સમયે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં 8 પ્રહર ગુજરાતી ગઝલો લખાઈ રહી છે, એવા સમયે આપણા કવિ ગોપાલ ધકાણ એ અજવાળું દીઠું મધરાતે લઈને આવે છે. તો આ ગીતના કવિ સંમેલનનો આપણે પ્રારંભ કરીએ. આજે વિજયાદશમીનો દિવસ આપણે સૌ જાણીએ છીએ કે અસત ઉપર સતનો વિજય અને અધર્મ ઉપર ધર્મનો વિજય. આ વિજયાદશમીના દિવસે ગોપાલ ધકાણના આજે પ્રગટ થયેલા શબ્દ વિજયની સાક્ષીએ લોકપ્રિય ગુજરાતી કવિ સુરેશ દલાલના શબ્દો સાથે આ કવિ સંમેલનનો પ્રારંભ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આધુનિક ગુજરાતી ગીત કવિતાએ જે કેટલાક પરિમાણો રચ્યા અને એમાં એક પરિમાણ આપણને સુરેશભાઈ પાસેથી પણ મળ્યું. રાધા અને કૃષ્ણ વિશે નરસિંહ મીરાથી લઈને કેટલા કવિઓએ લખ્યું, પણ સુરેશભાઈ એક આખો અલાયદો કહી શકાય એવો સંગ્રહ પણ આવ્યો. અને વિજયાદશમીનો દિવસ છે ત્યારે સુરેશ દલાલ એવું કે તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ. કે તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ. હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. કદી હાર કે જીત કદી તું તારાથી ભયભીત,
કદીક પ્રગટે સાવ અચિંતુ સંવાદી સંગીત ભીષણ તું તાંડવમાં મંજુલ લાસ્ય મહી અભિરામ તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પાણ તું તારું બંધન છે મનવા તું તારું નિર્વાણ તું તારો શત્રુને બાંધવ તું ઉજ્જવળ તું શ્યામ તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ.